નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. હિંમતનગર બાયપાસ બ્રિજ વિશ્વનું એકમાત્ર વહેતી નદી ધરાવતું અજાયબ સ્મારક. ભારતભરમાં ઘણા જોવાલાયક સ્થળો છે, પણ શું તમે ક્યારેય એવા બ્રિજ વિશે સાંભળ્યું છે જ્યાંથી નીચે તો નદી વહે છે પણ ઉપર પણ નદી જેવું દ્રશ્ય સર્જાય છે? વાત છે હિંમતનગર બાયપાસ બ્રિજની. વહીવટીતંત્રના આશીર્વાદ અને રાજકારણી બની ગયેલા કોન્ટ્રાક્ટરોની કરામત જુઓ કે બ્રિજ વાહન વ્યવહારને સરળ બનાવવા માટે બન્યો હતો તે આજે સામાન્ય વરસાદમાં પણ નદી બની જાય છે. હિંમતનગર જ નહીં પણ અંબાજી કે ઉત્તર ગુજરાત તરફ જતા હજારો મુસાફરો માટે આ બ્રિજ આજે હાડમારીનું કેન્દ્ર બની ગયું છે. આજે જ્યારે વરસાદ પડ્યો ત્યારે બ્રિજ પર 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા. વાહનો અધવચ્ચે બંધ થઈ ગયા. ક્યાંક ટ્રક ચાલકો પોતાની માનવતા દાખવીને એક્ટિવા ચાલકોને બ્રિજ પાર કરાવી રહ્યા છે, તો ક્યાંક લોકો પોતાના જીવના જોખમે આ જળ બ્રિજ પાર કરી રહ્યા છે. સવાલ એ છે કે કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી આ બ્રિજમાં રહેલી ખામીઓ કેમ સુધારી શકાતી નથી? શું કોન્ટ્રાક્ટરનું રાજકારણી બની જવું એ સામાન્ય જનતાની સુરક્ષા કરતાં પણ વધુ મહત્વનું છે? જવાબ કદાચ સૌ કોઈ જાણે છે. હવે સમય આવી ગયો છે જ્યારે તંત્ર આ સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે શા માટે આપણે આ બ્રિજને ભારતના જોવાલાયક અજાયબી સ્થળોની યાદીમાં ન મૂકીએ? જો સુધારો ન થઈ શક્યો હોય તો ચાલો આ બ્રિજને જ એક પર્યટન સ્થળ જાહેર કરવાની માંગ કરીએ, જેથી કદાચ તંત્રની ઊંઘ ઉડે અને આ અણધડ બાંધકામની કાયમી સફાઈ કે મરામત થાય. રિપોર્ટર પ્રવીણ સિંહ ડાભી, સાબરકાંઠા ઈડર.